હેલો, અવાજ આવે છે? હા હા, આવે છે અવાજ. ઓકે. નમસ્તે બધા. આજે પરિવાર ગોષ્ઠીમાં દર ગુરુવારે એક દોઢ કલાક માટે મળીએ છીએ. એની થોડીક પૂર્વ ભૂમિકા આપણે પેલા બાંધી લઈએ એટલે ખ્યાલ આવે કે આપણે શું કરી રહ્યા છીએ. તો આ એક સામૂહિક પરિવારનો પ્રયાસ છે. અમે જે કોલેજ થી જે જીવન વિદ્યા ના વિચારથી જે જોડાયેલા છે. અમારા પરિવારના તમામ સદસ્યો કોઈ એક પ્લેટફોર્મ ઉપર આવી અને એક વૈચારિક ચર્ચા છે એ અમે પ્રારંભ કરીએ છીએ. તો લોકડાઉન પેલા પણ મળતા રહેલા. પરિવાર ગોષ્ઠીના માધ્યમથી કોઈના ઘરે અહીંયા કોલેજ અલગ અલગ રીતના પરિવાર મળતો રહેલો છે. જીવન વિદ્યા શિબિર છે. એ લાસ્ટ અમે દિવાળીના વેકેશનમાં આપણે 5 દિવસની એક શિબિર કરી ત્યારબાદ પછી એક પરિવાર ગોષ્ઠીને જે રીતના શરૂ થાય થોડું સિસ્ટમેટિકલી અને ફ્લોમાં આપણે કોઈ ચર્ચા કરીએ ડિસ્કશન. આજે ડિસ્કશન છે એ રીતના કરીએ છીએ કે દરેક વ્યક્તિ છે એમાં સમજવાની ક્ષમતા સમાન રૂપમાં રહેલી છે. એવું નથી કે અમે ફેકલ્ટી છીએ ગ્રેજ્યુએટ થયેલા છીએ કે એટલે બધા અમે વધારે વિદ્વાન છીએ. પણ દરેકમાં કોઈ ક્ષમતા છે સમજવાની. અને એ તર્કપૂર્વક અને પ્રસ્તાવ વિધિથી સમજી શકે. એટલે કે અહિયાં થી ને જે કોઈ વાત કહેવામાં આવે છે એ પ્રસ્તાવના રૂપમાં તમારી સમક્ષ રાખવામાં આવશે. પ્રેઝન્ટ કરવામાં આવશે. એનો રેફરન્સ શું છે તો કે દરેક માણસ છે સુખી થવા માંગે છે. અને સુખી થવાના પ્રયાસમાં આપણે કોઈને કોઈ પ્રવૃત્તિઓમાં જોડાયેલા જોઈએ છીએ. આપણે પરિવારમાં જીવીએ છીએ તો પરિવારને સુખી કરવા માટે આપણે ઘણા બધા પ્રયાસો કરીએ. તો આજે સુખ છે એ આપણો એક રેફરન્સ પોઈન્ટ છે વાત કરવાનો. કે આપણેે બધા લોકો સુખી થવા માંગીએ છીએ. અને સુખને પણ આપણે જોઈએ. નમસ્તે. છે અહીંયા છે. સુખને પણ આપણે જોઈએ તો આપણે નિરંતરતામાં સુખી થવા માંગીએ. સુખી થવું છે પણ કેવું કે સન્ડે ટુ સન્ડે નહી પણ નિરંતરતામાં સુખી થવું છે. કન્ટિન્યુઅસ હેપીનેસ આપણે જોઈએ. તો એ સુખી થવા માટે આપણે શું પ્રયાસ જે કરીએ છીએ એનો એક પ્રસ્તાવ એવો છે કે માણસ છે સમજપૂર્વક જ નિરંતર સુખી થઈ શકે. તો માણસ છે એને આપણે સમજદારી વગર એક્સપેક્ટ કરી જ ન શકીએ. દાખલા તરીકે કોઈ પણ માણસ સાથે આપણે વાત કરતા હોય. તો આપણે એવી અપેક્ષા રાખીએ કે સમજદારી સાથે હોય. કોઈ જવાબદારી સાથે એવી આપણે અપેક્ષા સહજ રૂપમાં તો સમજદારી વગર માનવત્વની કલ્પના જ ન થઈ શકે. અથવા કોઈ વ્યક્તિ સમજતો ના હોય તો આપણે ફરિયાદ એરી કેમ તમે સમજતા અથવા તો હું જે કેવા માંગુ છું કેમ નથી સમજતા. મારો ભાવ કેમ નથી સમજતા એમ તમને જે વિચાર કઉ છું કેમ નથી સમજી શકતા. આવી ઘણી વખત ફરિયાદ પણ આપણે તો સમજ શું છે એકચુલી આપણે જે વારંવાર શબ્દ પ્રયોગ કરતા હોય કે આપણે સમજવા માંગીએ છીએ તો ખરેખર સમજવાની વસ્તુ શું છે. શું સમજવાની જરૂર છે આપણે બધા એ માનવમાં તો આકારથી ને આપણે જન્મથી જ મનુષ્ય છીએ. પણ સમજદારી વગર છે એ મનુષ્યત્વ છે એ આપણે સાકાર કરી શકીએ નહી. તો એનો મતલબ એ કે એક પરિવારમાં જીવવા માટે અથવા સમાજમાં જીવવા માટે મનુષ્ય તરીકે કોઈ લાયકાત જોઈએ.
જેમ એક જોબ કરવા માટે કોઈ લાયકાતની જરૂર પડે, પરિવારમાં જીવવા માટે કોઈ લાયકાત જરૂરી છે. એટલે દરેક વ્યક્તિ પરિવારમાં જીવવા સક્ષમ હોય છે એવું ન કહી શકે. દરેકની પરિવારની સ્થિતિમાં જોઈએ અને પરિવારને કેન્દ્રમાં રાખીને આપણે વાત કરીએ તો દરેક વ્યક્તિ એક સરખી જવાબદારી ઉપાડી શકે છે, એટલી પરિપક્વતાથી જવાબદારી ઉપાડી શકે છે એવું કહી ન શકાય. તો એનો એક પોતાને પણ ક્યાંક ને ક્યાંક આપણે અસંતોષ કહીએ છીએ કે ખરેખર હું મારી ક્ષમતા પ્રમાણે જીવી શકું છું કે એટલે એક માણસના રૂપમાં હું જીવી શકું છું કે અને એનું જ ડિસેટિસ્ફેક્શન સૌથી વધારે હોય, એનો જ અસંતોષ આપણને સૌથી વધારે. ખરેખર એક માણસના રૂપમાં આપણે જે જીવવું જોઈએ એમાં ક્યાંક અધૂરા નથી પડતા ને, એમાં કઈ અધૂરું નથી રહી જતું ને. અને એ જ આપણે વસ્તુ છે આપણને વારંવાર ડંખ આયપા રાખે. જેમ કે એકલા હોઈએ ત્યારે તો કોઈ બીજા વ્યક્તિથી આપણે પીડિત નથી કે બીજા વ્યક્તિનો વિચાર નથી, પણ એકલા હોય ત્યારે આપણે વિચાર કરીએ. એકલા હોય ત્યારે મારા જિંદગીમાં કોઈ સંતોષ લેવા જેવી કોઈ વસ્તુ છે કે નહીં, કે હું એમ કહી શકું કે ના હું જે જીવન જીવું છું એ એક સેટિસ્ફેક્ટરી છે, સંતોષકારક છે, બરાબર છે. એમાં મને પણ સંતોષ છે અને મારો પરિવાર પણ કહે છે કે ના તમે બરાબર જીવો છો, એમાં કઈ અધૂરું પડતું નથી. આ રૂપમાં જોઈએ તો પરિવાર છે એને કેન્દ્રમાં રાખીને જયારે આપણું ઇવેલ્યુએશન કરીએ ને ત્યારે વધારે ખ્યાલ આવે કે પરિવારમાં આપણે કોઈ ક્વોલિફિકેશન છે એનાથી આપણે પરિવારમાં ન જીવી શકીએ. એમાં તો માણસ તરીકેની આપણી લાયકાતથી જ જીવી શકીએ. ત્યાં કદાચ હું એન્જિનિયર હોય કે ડોક્ટર હોય કે એકેય ડિગ્રી ચાલે. તો એ રૂપમાં જયારે આપણે જાતનું મૂલ્યાંકન કરીએ ને ત્યારે ખ્યાલ આવે કે એક પરિવારમાં એક સદસ્યના રૂપમાં એક અલગ અલગ સંબંધોથી આપણે જોડાયેલા છે, એમાં મૂલ્યાંકન કરીએ ત્યારે ખ્યાલ આવે કે ઘણું બધું અધૂરું પડે છે. એટલે કે સમજ જે છે આપણે જેને કહીએ છીએ એક સમજવાની પ્રક્રિયામાંથી આપણે પાસ થવું દરેકને જરૂરી છે. સમજપૂર્વક જ માણસ છે એ પોતાની જવાબદારીનો નિભાવ કરી શકે. જે વ્યક્તિ સમજદાર ના હોય એ બે જવાબદાર હોય જ. અથવા તો એમ પણ વિચારી શકીએ કે કોઈ ગેર જિમ્મેદાર વ્યક્તિ છે તો એનો મતલબ એ છે કે સમજદારી ક્યાંક ખૂટે છે. તો પરિવારમાં જેટલી વસ્તુ અપેક્ષિત છે, આપણે એક માણસના રૂપમાં જેટલી વસ્તુ અપેક્ષિત છે એ સમજપૂર્વક જ પૂરી થઈ શકે. આવો એક પ્રસ્તાવ છે. આમાં તમારો પોતાનું કઈ મત હોય તો આપણે કહી શકીએ. જેથી કરીને આપણે ડિસ્કશનમાં બધા લોકો શું વિચારે છે આના વિશે આપણે થોડુંક ડિસ્કશન છે એ રીતના વધારે ફ્રૂટફુલ રહેશે. તો એ જે રેફરન્સ પોઈન્ટ છે એ છે કે માણસ સમજદારી પૂર્વક જ એક સેટિસ્ફેક્ટરી લાઈફ, સંતોષકારક જીવન જીવી શકે, સુખપૂર્વક જીવી શકે. અને એ સમજદારી છે એને આપણે 4 ભાગમાં અભ્યાસ કરીએ છીએ જીવન વિદ્યા માધ્યમથી. કે એ સમજદારી છે એનું એક સ્વરૂપ એ છે કે માનવના રૂપમાં હું શું છું, માનવમાં વ્યવસ્થાનું સ્વરૂપ શું છે. તો એને આપણે ઘણી ગોષ્ઠીઓમાં ચર્ચા કરીએ છીએ કે માનવના રૂપમાં હું શું છું, મારું આચરણ શું છે, મારી અંદર શું ક્ષમતા છે, કેવું પ્રકારે જીવવાથી હું સુખી થઈ શકું, કેવા પ્રકારે જીવવાથી હું પરિવારમાં સુખી થઈ શકું, સમાજમાં સુખી થઈ શકું, અલગ અલગ સંબંધોમાં સુખી થઈ શકું, પતિ તરીકે, પિતા તરીકે, સંબંધોમાં જીવવાનું શું સ્વરૂપ છે. તો એ આપણે સમજવાનો પ્રયાસ કરીએ છીએ. તો એમાં લાસ્ટ 2-3 ગોષ્ઠી એક માનવમાં વ્યવસ્થાનું શું સ્વરૂપ છે એ આપણે સમજીએ. તો આપણો રેફરન્સ પોઈન્ટ છે એ ભૂલાય નહીં કે આપણો રેફરન્સ પોઈન્ટ આ છે કે સમજ બરાબર જ સુખ છે. સુખ એટલે અહીંયા નિરંતર સુખની વાત થાય છે. સમજદારી વગર કોઈ વ્યક્તિ સુખી થઈ જાય એવું બની શકે નહીં.
એવું તમને લાગતું હોય કે સમજદારી વગેરે સુખી થઈ શકાય તો આપણે એના પર ચર્ચા કરીશું. આપણે એવું કલ્પના કરી શકીએ કે સમજદારી જિમ્મેદારી વગર આપણે ટ્રાય કરીએ તો શું થાય? એવો પ્રયાસ કરી જોવાય. કલ્પનામાં કરવું છે ને આપણે ક્યાં સમજદારી વગર કરી તો એ રસ્તો તો નીકળવાનો જ નથી. બરાબર છે. બધાની સમજ હશે તો જ કઈ નીકળશે. મારા પોતાના માટે શું રસ્તો નીકળે છે? ઘણી વખત આપણે એમ થાય કે આ બધું ઝંઝટ ક્યાંક એટલે દૂર વયા જઈએ, અલગ શાંત સ્થળે જતા રહીએ, થોડોક સમય આપણા પોતાના માટે કાઢીએ, એટલે કે આપણા પોતાના મોજ શોખ જે છે એ પૂરા કરીએ. બહાર ફરવા જઈએ, 1-2 દિવસ સારું લાગે, અઠવાડિયું કદાચ સારું લાગે, પછી શું પછી તો ઘર જ સાંભળે. ઘરની જવાબદારીઓ સાંભળે. વધી જાય ચિંતા છોકરાઓ. એટલે લોંગ ટાઈમમાં જયારે વિચારશો ને ત્યારે ખ્યાલ આવશે કે એ કદાચ ટેમ્પરરી રિલેક્સ થવા માટેનો કોઈ એક રસ્તો હોઈ શકે. ઘણી વખત નથી આપણે ઘરમાં કોઈ બહુ ક્ષણિક સુખ જેને આપણે કહીએ કે ટીવી ચાલુ કરીને કોઈ કાર્યક્રમ જોઈ લીધો, થોડીક વાર મજા આવી, આપણનો પસંદગીનો કાર્યક્રમ, આપણા પસંદગીના સ્થળે કોઈ સમય ફરી. લાઈફને તમે ઓવરઓલ એક લોંગ સમયમાં જોશો તો એ કોઈ કાર્યક્રમ ન બની શકે, અથવા તો એ કોઈ જીવનનો આધાર ન બની શકે. ટીવીનો કોઈ કાર્યક્રમ કે ફરવા જવાનું કોઈ પ્લાનિંગ કે શોપિંગ કરવાનું કોઈ પ્લાનિંગ, ક્યારેક એ બધું બરાબર લાગે, થોડોક સમય માટે એનાથી રિલેક્સેશન મળે એવું આપણને લાગે, પણ એ જીવનનો મૂળ કાર્યક્રમ નથી. મૂળ કાર્યક્રમ તો સમજદારી. ત્યાં સુધી પહોંચવા માટે સમજ. જેમ કે ડેઈલી રૂટીન લાઈફ જોઈએ, માણસ સૌથી વધારે બોર થાય છે રૂટીન લાઈફ. જે પરિવારમાં રહેવાનો નિર્ણય આપણો પોતાનો જ હતો, જે સૌથી વધારે નજીક જેનાથી આપણે ફિલિંગથી જોડાયેલા છે, એ લોકોથી જ આપણે કેમ કંટાળીએ? તો એ જે સમજદારી પૂર્વક જ માણસ છે, એમાં પોતે ભાવપૂર્વક જીવી શકે છે. ભાવનો અભાવ લાગે ત્યારે પરિવારમાં શું છે કે કોઈ ખાલીપો છે મારી અંદર, ખાલીપો જયારે વ્યક્ત થાય ત્યારે પરસ્પર અભાવ જ આવે. બરાબર. તમે રોજ રૂટીન લાઈફમાં વાતચીત શું કરો અને વ્યવહારે શું કરો? ખાલીપો હોય તો આગળ લાઈફ છે ક્યાંક તમને એવું લાગે કે અટકી. રોજ એ જ પ્રકારે જે રૂટીન લાઈફ જે ફોલો કરીએ છીએ, એમાં થાય શું કે મને મારું પોતાનો કઈ વિકાસ નથી દેખાતો, આગળથી સીડી નથી દેખાતી, રસ્તો નથી દેખાતો, એટલે કે મારી પોતાની અંદર કોઈ સેટિસ્ફેક્ટરી રીતના જીવવાનો કોઈ આગળ રસ્તો નથી દેખાતો. એટલે માણસ શું કરે પછી અલગ અલગ પ્રવૃત્તિમાં પોતાની ઇન્વોલ્વ. વૃદ્ધો છે એ સત્સંગમાં જઈ આવે, પછી યુવાનો છે તો બહાર નીકળી જાય કે હાલો રેસકોર્સ રિંગ રોડે, નાના બાળકો છે રમતમાં, પણ એ મૂળ કાર્યક્રમ નથી પરિવારમાં. એ એક ભાગવાના કે આપણી જાતને સમજદારીથી દૂર લઈ જવા માટે એવા પ્રયાસ કરીએ તો એ સફળ પ્રયાસ નથી. એટલે કહેવાનો મતલબ એ છે કે એ વસ્તુ જરૂરી નથી એવું નથી કહેતા, પણ એ મૂળ કાર્યક્રમ ના હોય શકે પરિવાર. તો મૂળ કાર્યક્રમ તો પરિવારને જવાબદારી પૂર્વક જોશું તો ઓબ્વિયસલી બોજો લાગશે, પણ એને આપણા કરીને જોશું તો બોજો નહીં આવે, હળવું લાગશે. અને સમજદારી જવાબદારી એ જ પોતાના હોય તો જવાબદારી ન હોય,
એક આપણા છે તો આપણે એનું કરવાનું નહીં, આપણે કરવાનું છે એ પોતાના. બરાબર છે. હવે એ જે આપણે જવાબદારી નિભાવીએ છીએ એમાં કોઈ સેટિસ્ફેક્શન આપણી સાથે રહે છે કે? સેટિસ્ફેક્શન આવે જ નહીં. જો તમે પોતાનું ના ગણો હા. તો એ સેટિસ્ફેક્શન ન આવે. પણ પોતાનું ગણીએ તો સેટિસ્ફેક્શન ઓટોમેટિક આવી જ જાય. બરાબર છે. હવે એ પરિવારની સ્થિતિ આપણે જોઈએ તો એ પરિવારની સ્થિતિ છે એમાં દરેક વ્યક્તિ છે નિરંતર સુખપૂર્વક જીવી શકે એના માટેની ડિઝાઇન શું હોઈ શકે? કારણ કે હવે પરિવાર આવ્યો એટલે એક કરતા વધારે વ્યક્તિ આવી ગયા, ત્યાં પછી તમારી જે અક્ષમતા હોય એ દેખાય, તમારી પોતાની અધૂરપ હોય એ દેખાય, તો છતી થઈ જાય કે હું બીજા સાથે સુખપૂર્વક જીવી શકું એમ છું, એ સુખી થાય હું સુખી થાય એવું થઈ શકે છે કે ક્યાંક ફરિયાદ રહે છે? એ પણ મારે જ ઇવેલ્યુએટ કરવાનું છે, કારણ કે હું સેટિસ્ફેક્ટરી જીવવા માંગુ છું. મને કોઈ ફરિયાદ આવે એ મને સ્વીકાર્ય નથી. બરાબર ના? ધ્યાનમાં આવે? ફરિયાદ આવે એટલે આપણે કેવી ચીડ ચડે ને કે આટલું કરતા ફરિયાદ આવે, અથવા તો ક્યાંક આપણે ફરિયાદ થાય જ. હા પરસ્પરસ જતું કરવાની ભાવના મૂકી છે. એટલે જતું કરવાથી પછી આપણે સંતોષપૂર્વક જીવી શકીએ. જતું કરવું હોય સોલ્યુશન હોય, બરાબર, એનાથી આપણને એક રસ્તો મળી જતો હોય, એનાથી આપણે હર્ટ દુઃખ તો નથી થતું ને જતું કરવાથી? સુખપૂર્વક જતું કરીએ છીએ કે દુઃખપૂર્વક? સુખપૂર્વક જતું કરીએ છીએ કે દુઃખપૂર્વક જતું કરીએ છીએ? જતું કરવાની ભાવના એ સુખપૂર્વક અને સર્વ માન્ય સ્વીકારેલી. પરિવાર એવી વસ્તુ છે કે તમે બદલાવી ન શકો એટલે એકબીજાને અધૂરું સ્વીકારી જ લે. ત્યાંની સાથે ફ્રેન્ડ હોય તો તમે બદલાઈ શકો, પરિવાર બદલાઈ ન શકો, એકબીજાને અધૂરું સ્વીકારી જ લે એટલે તમને સુખ જ લાગે. બરાબર. હવે જે જતું કરવાની અને અધૂરપ સ્વીકારવાની વાત છે, એક પ્રસ્તાવ હું તમને આપું છું, તમને યોગ્ય લાગે કે જો કે આપણે આપણી અધૂરપને દૂર કરવા માટે પ્રયાસ કરવો જોઈએ કે અધૂરપને આપણે સ્વીકારીને એ જ અધૂરપ બીજા સ્વીકારી લે એ આપણો પ્રયાસ? અમુક એવી હોય બાબત એ તમે ન જ છોડી શકો, સામેવાળા ન છોડી શકે તો પછી શું કરવાનું છે? એનું નેચર છે, આ નહીં ફેરફાર કરી શકે, આપણે જવાનું છોડી દો. બરાબર છે. તો તમે જે વાત કરી પ્રમાણે સર્વ સ્વીકાર્ય રસ્તો તો એ જ નીકળે કે આપણી અધૂરપને દૂર કરવા જો પ્રયાસ કરતા હોય ને તો જ સામેવાળો વ્યક્તિ પણ સ્વીકારે. તમારો પ્રામાણિક પ્રયાસ ના હોય અધૂરપને દૂર કરવાનો, તો પછી સામેવાળો વ્યક્તિ એક સમયે તમને કદાચ પરિવારમાં જીવવું છે એટલે ના છૂટકે પછી સ્વીકારી લે, પણ ઈ કોઈ સુખપૂર્વક જીવવાનો રસ્તો નથી. એમાં ક્યાંક ને ક્યાંક અંદર ફરિયાદ રહી. બરાબર. સ્વીકારી લીધું હોય ને એટલે વર્તન જોઈને પછી બદલાય સામેના માણસમાં. બરાબર. પ્રયત્ન કરતા હોય એટલે સામેનું પરિવર્તન ને વર્તન જોવે એટલે એમ થાય એટલે ધીમે ધીમે સુધારા બધું. હા, એટલે કોઈ એક વ્યક્તિએ તો દયા કરવી જ પડે. બરાબર. જીવન માટે દયા ન કહેવાય. હા, દયાનો શબ્દ વાપરીએ, મતલબ આપણે એક એ સર્વસામાન્ય ને ઈ જ્યાં લગી હતું ને ત્યાં લગી સંયુક્ત કુટુંબો ટકી રહેતા. જ્યારે એવી પ્રથા આવી ને કે અહીં જેને સ્વીકારતા નથી એટલે સંયુક્ત કુટુંબ એ જે આપણે બીજાને તક આપીએ છીએ આગળ વધવાની, કે ભાઈ તમારી અધૂરપ છે, અમે જોઈએ છીએ એ પરિવારમાં દરેક વ્યક્તિ અધૂરપને દૂર કરવા પ્રયાસ કરતો હોય તો કોઈ પ્રશ્ન નથી. પણ એ અધૂરપ દૂર કરવી જરૂરી તો છે કે આજે આપણે ચલાવી લીધું આગળની પેઢી ચલાવી જ લેશે એવું નથી. ત્યાં સુધી માણસ અધૂરપ, દાખલા તરીકે એ વસ્તુ એવી છે કે મને મારી અધૂરપ જ સ્વીકાર નથી. થોડુંક આપણે વિચારશું ને એટલે વાત ન્યા છે. બીજા સુધી પહોંચે છે, બીજાને સહન કરવું પડે છે તો બીજા નંબરની વાત, પણ માણસને પોતાની અધૂરપ સ્વીકાર નથી. જ્યાં લગી એને સમજાય ને ત્યારે એ મૂળ વાત એ છે કે દરેક કોઈને પોતાની અધૂરપ સમજાતી જ નથી કે મારામાં અધૂરપ છે. એ
ઈ સમજાય તો ઈ સુધારવા પ્રયત્ન કરવાના જ છે. એટલે જ આપણે એક પ્રસ્તાવ છે મૂકીએ અને એના આધાર ઉપર આપણે જોઈએ કે માણસની અંદરજ દૂર થઈ શકે એમ છે. થઈ શકે પ્રયત્ન કરે તો. પણ તો ઈ એ પ્રયાસની ઈ પ્રયાસ ક્ષમતા છે એ ને ઈચ્છાપૂર્વક નો હોવો જોઈએ અને પોતાને સ્વીકાર્ય હોવો જોઈએ. બીજાને પણ ઈ સ્વીકાર્ય હોવો જોઈએ કે જે પ્રયત્ન કરે છે એ જીન્યુઅન છે. તો એક વાત આપણે એમ મૂકી કે દરેક વ્યક્તિ નિરંતર સુખી તો થવા માંગે છે. અહીંયા સુખ ત્યારે લખવું એનો મતલબ કે નિરંતરતામાં જ છીએ. એક ક્ષણ માટે પણ દુઃખી થઈએ તો આપણને સ્વીકાર નથી. ને આપણે દુઃખને કેમ જલ્દીથી દૂર કરવું એના માટે જ પ્રયાસ કરીએ. અથવા તો જે કપરી પરિસ્થિતિ આવી હોય કેમ દૂર થઈ જાય એના માટે જ પ્રયાસ કરશો. એક ક્ષણ માટે પણ જો દુઃખ આવે અથવા તો વિપરીત પરિસ્થિતિ આવે, પ્રતિકૂળ પરિસ્થિતિ આવે તો એ આપણને સ્વીકાર નથી. તો એ અર્થમાં માણસ પ્રયાસ તો કરે જ છે. હવે પ્રયાસના ક્રમમાં સફળતા એટલે નથી મળતી કે આપણે જે અહીંયા કહીએ છીએ કે સમજદારી વગર માણસ નિરંતર સુખી ન થઈ શકે. તો સમજદારીને અહીંયા આપણે 4 ભાગમાં જોઈએ છીએ. માનવમાં સ્વયંમાં વ્યવસ્થાનું સ્વરૂપ શું છે? માનવ કોઈ વ્યવસ્થા છે કે અવ્યવસ્થા છે? માનવમાં કોઈ કુદરતી રીતના વ્યવસ્થાનું સ્વરૂપ છે કે નહીં? માનવ કુદરતની જ કોઈ ડિઝાઇન છે તો એનું કોઈ વ્યવસ્થાનું સ્વરૂપ છે કે બધા પોતપોતાની રીતના જીવશે? તો એ આપણે અહીંયા પહેલા મુદ્દા ઉપર ડિસ્કસ. માનવમાં કોઈ વ્યવસ્થાનું સ્વરૂપ છે, પરિવારે કુદરતી ડિઝાઇન છે. કારણ કે કોઈ પણ સંતાન છે પરિવારમાં જ જન્મ લે છે. માતા પિતાના સંતાન તરીકે પરિવારમાં મિનિમમ એ સંબંધથી તો જોડાયેલું હોય જ. એટલે કે હું જ્યારથી જન્મ થાય ત્યારથી કોઈ સંબંધથી હું જોડાયેલો છું. પરિવારનો મતલબ સંબંધ. તો પરિવાર એ કુદરતી ડિઝાઇન છે, કુદરતી રચના. એમાંય કોઈ વ્યવસ્થાનું સ્વરૂપ છે કે નહીં? અને ત્રીજું સમાજ. આવા અનેક પરિવારો છે મળીને કોઈ સમાજ બને છે. જે સમાજમાં વ્યવસ્થાનું શું સ્વરૂપ છે? પરિવારો મળીને સમાજનું શું સ્વરૂપ બની શકે? અને એક પ્રકૃતિ આપણી સાથે જોડાયેલી છે. બરાબર છે. વૃક્ષો છે, પશુઓ જે છે, હવા પાણીની જે સ્થિતિ જે છે, એ પ્રકૃતિ અથવા તો અસ્તિત્વમાં આખું જે જગત છે એમાં વ્યવસ્થાનું શું સ્વરૂપ છે? એ અવ્યવસ્થા છે. જો વ્યવસ્થા હશે તો આપણી સુખપૂર્વક જીવવાની કોઈ વ્યવસ્થા છે. કહેવાનો મતલબ એ છે. અસ્તિત્વમાં પ્રકૃતિમાં જે વ્યવસ્થા હશે, કુદરતમાં કઈ વ્યવસ્થાનું સ્વરૂપ હશે, તો મારા સુખપૂર્વક જીવવાની કઈક વ્યવસ્થા હશે. જો વ્યવસ્થા નહીં હોય તો આપણે દુઃખી થવું એ આપણી બાધ્યતા બની. કારણ કે સુખી થવાની ઈચ્છા કુદરતી છે. મેં કીધું એટલે આપણે સુખી થવું છે કે ના, સુખી થવાની ઈચ્છા કુદરતી છે. સુખી થવાની ઈચ્છા કુદરતી છે તો કુદરતમાં કોઈ વ્યવસ્થા છે કે નહીં? કુદરતમાં જે વ્યવસ્થા છે એને 4 સ્તરમાં આપણે સમજવાનો પ્રયાસ કરીએ કે આ 4 સ્તરમાં જે વ્યવસ્થા છે એને આપણે સમજીને સુખી થઈ બદલાવનો એક નિયમ છે. બદલાવ છે એ પ્રકૃતિનો નિયમ છે. તો આપણે આપણામાં બદલાવ જો પહેલેથી લઈ આવશું, પછી હું મારા છોકરાઓની હારે મારી કમ્પેરિઝન કરું કે હું 100 રૂપિયામાં ભણી અને તમે 50,000માં ભણો છો, એક વસ્તુ એક અલગ થઈ ગઈ. પણ આપણે એની સાથે બદલાવ લાવવાનો છે. જો એ બદલાવ દરેકની અંદર આવી જાય તો આ 4 વાક્યો એકમાં જ પૂરું થઈ જાય કે પ્રકૃતિ સંસાર બદલાવ છે, સંસારનો નિયમ છે. એ આપણે સમજશું કે કેટલી વસ્તુ સ્થિર છે ને કેટલી વસ્તુ બદલતી રહે છે. એ સમજવું પડશે. ઘણી વખત બદલાવના ચક્કરમાં આપણે કેટલા બધા એડવાન્સ થઈ જાય છે. લોકો એટલા એડવાન્સ થઈ જાય છે કે હવે માણસ સાથે જીવવું ફાવતું નથી. એટલે એક જનરેશન બીજી જનરેશન જોડે ફાવતું નથી.
એક સમાજને એક સમુદાયને બીજા સમુદાય જોડે જીવવું ફાવતું નથી. એડવાન્સ છે બહુ, એટલા બધા બદલાય. તો કઈ વસ્તુ સ્થિર રાખવાની છે, કઈ વસ્તુ બદલવાની છે, એ જોવું પડશે. તો એ ક્રમમાં આપણે પેલી વસ્તુ સમજવાનો પ્રયાસ કરી હતી કે માનવમાં વ્યવસ્થાનું શું સ્વરૂપ છે. તો એમાં એક પ્રસ્તાવ રૂપે તમારી સમક્ષ વાત મૂકી હતી કે માનવ છે એ જીવન, અથવા એને આપણે મન બી કહી શકીએ, ઘણા લોકો આત્મા બી કહે છે, બરાબર. પણ એમાં કોઈ એવો કમ્પોનેન્ટ છે કે જે માનસિકતા માણસની નક્કી કરે છે. બધું આપણે કોઈ પણ વાપરી શકીએ. માણસમાં કોઈ એની માનસિકતા અથવા તો એના ભાવને નક્કી કરતો પણ કોઈ કમ્પોનેન્ટ છે, કોઈ વ્યવસ્થા છે કે જ્યાંથી એનો ભાવ નક્કી થાય છે, એના વિચાર નક્કી થાય છે, એની માનસિકતા છે એ નક્કી. બીજો એક જે ભૌતિક કમ્પોનેન્ટ છે જેને આપણે શરીર કહીએ છીએ. માણસમાં શરીર બી છે. આ બંનેને કન્સિડર કરીને, બંનેને ધ્યાનમાં લઈને જ આપણે માનવનો અભ્યાસ કરીએ છીએ. એટલે કે માણસમાં ભૌતિક પક્ષે છે અને ભાવનાત્મક પક્ષે છે. જેમ કે અહીંયા આપણે મળ્યા છીએ તો બંને પક્ષનું આપણે ધ્યાન રાખવું પડે. સમય છે, પછી સ્થળ છે, આ બધી વ્યવસ્થા જે છે, બોર્ડ છે, ચેર છે, કેમેરા છે, બરાબર, બેસવા લાયક જગ્યા છે કે નહીં, આ ભૌતિક પક્ષ. પછી હું તમારી સાથે વાત કરું છું તો મારે કોઈ એક મારી માનસિકતા કાર્યરત હોય, કોઈ ભાવનાત્મક પક્ષે કાર્યરત હોય, કોઈને અપમાન ન થઈ જાય એ રીતના આપણે વાત મૂકી શકીએ. સ્નેહપૂર્વક, મિત્રતાપૂર્વક, સમજદારીપૂર્વક અને જવાબદારીપૂર્વક કોઈ વાત મૂકી. આ પક્ષ જે માનસિકતાનો પક્ષ થઈ ગયો. અને એ અપેક્ષિત છે કે તમે અહીંયા બેઠા છો તો એક વસ્તુ અપેક્ષિત છે કે શિષ્ટાચાર ભર્યા વર્તનથી આપણી આ ગોષ્ઠી છે એ ચાલે. બરાબર, પરસ્પર એકબીજાનું સન્માન જાળવતા આપણે વાત કરીએ, ચર્ચા કરીએ, અપેક્ષિત છે. માણસમાં ભાવનાત્મક પક્ષે છે જે જીવન સાથે જોડાયેલું છે. આપણે જીવ વિદ્યાની ભાષામાં એને જીવન કહીએ છીએ, એટલે એ શબ્દ સાથે આપણે વાત કરશું. અને એક ભૌતિક પક્ષ છે કે જેનું પણ આપણે ધ્યાન રાખતા રહેલા છે, લાલન પાલન કરીએ છીએ શરીર. તો એમાં આપણે છેલ્લી કેટલીક ગોષ્ઠીથી વાત કરી હતી કે આ જે જીવન જે છે એમાં 5 સ્તર છે: મન, વૃત્તિ, ચિત્ત, બુદ્ધિ અને આત્મા. જીવન એટલે કે આ 5 વસ્તુઓનું બનેલું સંયુક્ત સ્વરૂપ, એને જ આપણે જીવન કહીએ છીએ. એને કઈ રીતના સમજી શકાય? આપણી અંદર કોઈ જીવન નામની વસ્તુ કાર્યરત કરે છે જે 5 વસ્તુઓની બનેલી છે: મન, વૃત્તિ, ચિત્ત, બુદ્ધિ, આત્મા. જેમ કે હું બોલું છું તો કોઈ ઈચ્છાથી બોલું છું, બરાબર? એટલે કે મારે કોઈ નિર્ણય લેવો પડે શબ્દોની પસંદગી કરવા માટે, ભાષાની પસંદગી કરવા માટે. સામેવાળા બેઠા છે લોકો સહજતાથી સમજી શકે, દરેક શબ્દ વચ્ચે કેટલો ગેપ રાખવો, આ કોઈ પસંદગી આપણે કરતા હોય, સતત નિર્ણય લેતા હોય. કઈ રીતના વાતને મૂકવી, પહેલો ક્રમમાં કઈ વાત મૂકવી, બીજા ક્રમમાં કઈ વાત મૂકવી, આ નિર્ણય આપણે કન્ટિન્યુઅસલી લઈએ. જીવન છે એમાં ચાલતી આ તમામ જે ક્રિયાઓ જે છે સતત ચાલ્યા રાખે છે. અને આપણા જે નિરંતર સુખનો આધાર પણ જીવન જ છે. એટલે કે એમ કહી શકીએ કે જો આપણા વિચાર અને ભાવમાં 1 મિનિટે ગડબડ થાય તો આપણે દુઃખી થઈએ. વિચાર અને ભાવ જે છે એમાં સતત એક સૂત્રતા હોય. જેમ કે એક સૂત્રતાનો મતલબ કે આજે આપણે મળ્યા 6 વાગ્યાથી વાત શરૂ કરી, તો એક વિશ્વાસથી વાત શરૂ કરી છે ના તમે લોકો સમજી શકો. બરાબર, મારી અંદર શું ભાવ ચાલે છે કે વિશ્વાસ છે કે બધા લોકો સમજી શકે એમ છે. એવું નથી કે કોઈ વ્યક્તિ ન સમજી શકે. ભણેલો હોય, અભણ હોય, વૃદ્ધ હોય, યુવાન હોય, પરિવારમાં કોઈ પણ સંબંધ સાથે જોડાયેલું હોય,
કોઈ પણ ક્વોલિફિકેશન હોય, અમીર હોય કે ગરીબ હોય, આ કોઈ શંકા નથી. દરેક વ્યક્તિ સમજી શકે. આ વિશ્વાસથી વાત શરૂ કરી એટલે હું છે રિલેક્સ રહું છું કે ના, દરેકમાં ક્ષમતા છે, મને કોઈ શંકા. વિશ્વાસના ભાવથી જે આપણે વાત કરીએ છીએ એનાથી શું થાય, મારી અંદર એક સુખ શાંતિનું સ્થિતિ બનેલી. હવે એના જ બદલે અત્યારે જેમ કે અડધી કલાકથી આપણે વાત કરીએ છીએ અને વચ્ચે અવિશ્વાસ ઉભો થઈ જાય તો તમારા ઉપર, હવે આ લોકો નહીં સમજે, અત્યારે ગોષ્ઠી પૂરી કરીને આપણે ઘરે જઈએ. તો એ જે અવિશ્વાસની જે સ્થિતિ બને એનાથી થાય શું, બીજા લોકો તો પછી દુઃખી થાય, પણ મેં જ મારા દુઃખી થવા માટેનો રસ્તો ખુલ્લો કરી નાખ્યો. અત્યારે તમે ઘરે જઈને ભૂલી જશો, કારણ કે ભાઈ મારી યાર ક્યાં તમે એટલા બધા સંબંધથી જોડાય, અથવા તો આપણે એક પરિવારના નથી, સામાજિક રીતના જોડાયેલા છે, એટલે એક બે દિવસમાં ભૂલી જાવ કે આની યાર આપણે ક્યાં જિંદગી રહેવાનું છે. બરાબર. પણ મારા માટે તો એ દુઃખ 6:30 શરૂ થયું કે મારી અંદર જે અવિશ્વાસનો ભાવ આવ્યો, એ અવિશ્વાસને કારણે જે સમયે હું તમારા ચહેરા જોઉં ને હું દુઃખી થાઉં, કારણ કે આ લોકો ના સમજી શકે. જે મેં અવિશ્વાસનો ભાવ જોડી દીધો તમારી સાથે, નથી જે સમયે તમારો ચહેરો મને ધ્યાનમાં આવે હું દુઃખી થાઉં. આજે સ્થિરતા ભાવની બ્રેક થઈ કોઈ એક મિનિટે, એ આપણા દુઃખનું કારણ બને. બીજો તો પછી દુઃખી થાય. બરાબર છે. મારી અંદર જે ભાવ અને વિચારની જે સ્થિતિ છે એ જ મારા સુખ અને દુઃખનું કારણ છે. આ આપણે થોડુંક આના ઉપર વિચાર કરી શકીએ. થોડોક એના ઉપર વેઇટ કરીને પછી આપણે આગળ વાત કરશું. આ વિચારવા લાયક વસ્તુ છે કે હું મારા ભાવ અને વિચારની સ્થિતિથી જ સુખી દુઃખી થાઉં. આપણે ઓનલાઈન જોડાયેલા છે, એમાંથી બી કોઈને કઈ પ્રશ્ન હોય તો કરી શકે. તો એ ભાવ અને વિચારની સ્થિતિ સતત વિશ્વાસની બનેલી છે. એના માટે અમારે કોઈ સમજવું પડે કે ભાઈ દરેક વ્યક્તિ સમજી શકે છે કે નિષ્કર્ષ ક્યાં આધારે કાઢ્યો. મને ખ્યાલ આવ્યો કે દરેકમાં ક્ષમતા છે, દરેકમાં મન છે, દરેક વ્યક્તિમાં વૃત્તિ છે, ચિત્ત છે, બુદ્ધિ છે, આત્મા છે. આ ક્ષમતાનો ભંડાર છે દરેક વ્યક્તિમાં ગ્રહણ ક્ષમતા છે. કે નાનું બાળક હોય કે યુવાન હોય કે વૃદ્ધ હોય, દરેક વ્યક્તિમાં આ ગ્રહણ ક્ષમતા બનેલી છે. એ ગ્રહણ ક્ષમતાના આધારે આપણે કહી શકીએ કે ના, દરેક વ્યક્તિ સમજી શકે છે અને એના આધારે પરસ્પર વિશ્વાસ બનેલો. હવે ખાલી પ્રશ્ન સમયનો જ રહે. તમે કેટલો સમય આપવા માંગો છો, તમારું કેટલું કમિટમેન્ટ છે, એટલો જ પ્રશ્ન. ત્યાંથી વ્યવહારે નક્કી થઈ જાય. આપણો સમજદારીના આધાર ઉપર વ્યવહારે નક્કી થઈ જાય કે ભાઈ હવે મારું કમિટમેન્ટ છે કે નહીં. તો આપણે વાત એ કરી કે દરેક વ્યક્તિ પોતાના ભાવ અને વિચારની સ્થિતિના આધારે જ સુખી થાય છે. એટલે કે એની માનસિકતામાં શું ચાલે છે એ એના સુખ દુઃખનો આધાર છે. કોઈ વ્યક્તિ દુઃખી હોય એટલે કે એના ભાવમાં ગડબડ હોય તો એ બીજાને બી દુઃખી જ કરી શકે. કારણ કે જે એક સૂત્ર છે જીવન વિદ્યામાં, આપણે એને સારી રીતના સમજી શકીએ કે જો જિસકે પાસ હે વહી બાંટતા. કોઈ વ્યક્તિ ગેરસમજ સાથે હોય તો એ ગેરસમજ જ ફેલાવે. કોઈ વ્યક્તિ અવિશ્વાસ સાથે હોય તો એ સંબંધોમાં અવિશ્વાસ જ ફેલાવે. એને આપણે જોઈ શકીએ. આપણે ઘણી વખત ઉલટું બોલતા હોય કે સન્માન આપીએ તો મળે, પણ તમને પાસે હોય જ નહીં તો કઈ રીતના આપી શકો. એટલે કે તમારી અંદર સન્માનનો ભાવ જ નથી તો કઈ રીતના આપી શકો. જે નથી એ આપવા પ્રયાસ કરીએ છીએ ને એટલે આપણે અધૂરા પડીએ. આપણે ટ્રાય એવી કરીએ કે ના, દરેક સાથે
વિશ્વાસ અને સન્માન પૂર્વક જ આપણે જીવવાનો પ્રયાસ કરતા હોય. કોઈ પણ સંબંધમાં જો હું ઘણી વખત ઉદાહરણ દઉં કે નાનું બાળક છે એ વિશ્વાસથી જ શરૂઆત કરે, એને કોઈ ઉપર અવિશ્વાસ મૂકવો છે એને એવી કોઈ સ્વીકાર્યતા નથી. નવી પરણેલી આવેલી વહુ ઘરમાં આવે ત્યારે વિશ્વાસથી જ સંબંધની શરૂઆત. દરેક સંબંધની શરૂઆત આપણે વિશ્વાસથી જ કરીએ, કારણ કે કુદરતી રીતના એક આપણી અંદર વણાઈ ગયેલી વસ્તુ છે, કારણ કે એ જ સ્વીકાર્ય છે. એ આપણને સહજ રૂપમાં સ્વીકારીએ. એટલે કોઈ કદાચ આપણે નવો સંબંધ બાંધીએ તો એ વિશ્વાસથી જ શરૂઆત કરીએ. જેમ કે આજે ઘણા બહેનો નવા જોડાય, આપણે પરસ્પર એક વિશ્વાસથી સન્માનથી જ શરૂઆત કરીએ. પછી ક્યાંક અધૂરા પડીએ તો અલગ વસ્તુ છે. તરીકે મારું પોતાનું ઓલી તૈયારી ના હોય તો પછી અવિશ્વાસ આવી શકે. તૈયારી એટલે કે માનસિક રૂપમાં હું બીજા સાથે જીવવા સક્ષમ છું, એટલે કે આપણે પોતે જ ગૂંચવાયેલા હોઈએ તો બીજા સાથે ન જીવી શકીએ ને. આપણે પોતે અંદર ગૂંચવાયેલા હોઈએ તો બીજા સાથે કઈ રીતના જીવી શકીએ? બીજાનું ધ્યાન ન આવે. આપણે ના કહીએ ઘણી વખત આપણે વ્યક્તિ પોતાનામાં મસ્ત છે, પોતાનામાં ગૂંચવાયેલો છે, મસ્ત છે, એટલે કે બીજા સાથે જીવવાની તૈયારી સાથે નથી. એનો મતલબ એટલો જ થાય, પોતાનામાં કોઈ વ્યક્તિ મસ્ત છે એનો મતલબ કે બીજા સાથે જીવવાની તૈયારી સાથે નથી. બરાબર લાગે છે વાત? આમાં કોઈ પ્રશ્ન હોય તો આપણે લઈ શકીએ. બરાબર, કોઈ પ્રશ્ન હોય, કોઈ શંકા હોય, થોડુંક અલગ લાગશે, કારણ કે અહીંથી એ પણ જોઈ શકીએ કે આ ક્ષમતા આપણી અંદર છે. ઘણી વખત આપણે એને ઇગ્નોર કરીને, નકારીને આગળ વધતા હોય. આપણે બીજાને કન્સિડર કરીને ચાલી શકીએ એમ છીએ, જીવી શકીએ એમ છીએ. એક ક્ષમતા છે. એક વ્યક્તિ એક પરિવારથી લઈને આખા માનવ સમાજ સાથે જીવી શકે એટલી ક્ષમતા સાથે ક્યાંક ને ક્યાંક આપણે ફ્લેટનો દરવાજો બંધ કરીને, આપણી રૂમનો દરવાજો બંધ કરીને મોબાઈલ સાથે મસ્ત થઈ જાય તો એ આપણી ક્ષમતાને આપણે પોતે જ રૂંધીએ. તો આ ક્ષમતા છે એટલે આપણે વાત કરી શકીએ, માણસ સમજી શકે. દરેકમાં છે. એવું નથી કે નાના બાળકોમાં નથી, મોટાઓ જ સમજી શકે, વૃદ્ધો ના સમજી શકે, એવું નથી. આપણી ગ્રહણ ક્ષમતાને આધારે જ આપણે વાત કરીએ છીએ. એ ગ્રહણ ક્ષમતા શું છે કે માણસમાં જે મન નામની જે ક્રિયા જે છે એમાં બે ક્રિયાઓ સમાહિત છે. એકને આપણે નામ આપ્યું તો આસ્વાદન, બીજું ક્રિયા જે છે એ છે ચયન, એટલે કે ટેસ્ટ એન્ડ સિલેક્શન. આપણે વાત થઈ ગઈ છે એટલે થોડુંક ઝડપથી જોઈ લઈએ. આપણી અંદર કોઈ ટેસ્ટ બનેલો છે, એક શરીરના આધાર ઉપર આપણે ટેસ્ટ બનેલો છે. મને શું અનુકૂળ આવશે, શું પ્રતિકૂળ આવશે, જો આપણે કોઈએ કીધું નથી પણ આપણે નક્કી કરતા હોઈએ છીએ. એના માટે કોઈ ટ્રેનિંગની જરૂર નથી. કોઈને તીખું ભાવતું હોય તો કોઈને ગળ્યું ભાવતું હોય, કોઈને થોડા લૂઝ કપડા ગમતા હોય, કોઈને ટાઈટ કપડા ગમતા હોય, કોઈને બ્લુ કલર ગમે, કોઈને વ્હાઈટ કલર ગમે. આ જે શરીરના આધાર ઉપર અથવા જે ભૌતિક પક્ષનો જે આપણે નિર્ણય લઈએ છીએ એ ટેસ્ટ આપણી અંદર બનેલો છે. એના આધાર ઉપર આપણે વસ્તુઓની પસંદગી કરતા હોય. આ એક પ્રકારનો ટેસ્ટ આપણી અંદર બનેલો છે. બીજો મૂલ્યોનો ભાવનો ટેસ્ટ એ બનેલો છે. મૂલ્યોનો ટેસ્ટ એ બનેલો છે આપણી અંદર. ભાવ, આપણે ભાવપૂર્વક છે સંબંધોમાં નિર્વાહ કરવાનું પસંદ કરીએ.
દાખલા તરીકે અહીંયા આપણે એની શરૂઆત આપણે શિષ્ટાચારથી કરતા હોય અને એના મૂળમાં ભાવ અપેક્ષિત છે એ આપણે વાત કરીએ. અહીંયા જે મેં તમને ઉદાહરણ દીધું કે આપણે અહીંયા વાતની શરૂઆત કરીએ તો વિશ્વાસથી વાતની શરૂઆત તો પરસ્પર વ્યવહારમાં ભાવ અપેક્ષિત છે. તો એ આપણી અંદર ટેસ્ટ બનેલો છે કે નહીં? તો એને આપણે મૂલ્યમૂલક આસ્વાદન કીધું. બરાબર. તો એક આપણે રુચિઓના આધાર ઉપર આસ્વાદન કરતા હોય. આસ્વાદનના આપણે 3 પ્રકાર જોઈએ. રુચિઓમાં જનરલી મુખ્ય વસ્તુ એ છે કે અનુકૂળતા પ્રતિકૂળતાના આધાર ઉપર મને શું પસંદ આવે છે, શું પસંદ નથી આવતું, પસંદ નાપસંદના આધાર ઉપર આપણે કોઈ વસ્તુ સિલેક્ટ કરતા હોઈએ. તો આપણી અંદર કોઈ ટેસ્ટ બનેલો છે એટલે આપણે કોઈ રુચિઓના આધાર ઉપર કોઈ વસ્તુને પસંદ કરીએ છીએ, કોઈ વસ્તુને ના પસંદ કરીએ. આપણે આપણી અંદર જોઈ શકીએ કે નહીં? બીજું આસ્વાદન આપણી અંદર બનેલું જ છે. બરાબર. એટલે કે કુદરતી રીતના છે. રુચિમૂલક આસ્વાદન છે, મૂલ્યમૂલક છે. એ સંબંધ સાપેક્ષ છે કે આપણે જ્યારે પણ સંબંધમાં કોઈ વ્યવહાર કરીએ છીએ તો કોઈ ભાવની સ્થિતિ સાથે વ્યવહાર કરવાનું પસંદ કરીએ છીએ. તો મૂલ્યમૂલકમાં પણ ભાવ હોય કે અભાવ હોય, આપણી અંદર ક્યારેક ભાવ હોય સ્થિતિ, ક્યારેક ભાવ ન હોય તો શું હોય? અભાવ હોય. અભાવ હોય ત્યારે આપણને વ્યવહાર જે કરીએ એના ફળ સ્વરૂપ આપણે બીજાને દુઃખી કરીએ અને આપણે દુઃખી કરીએ. કેમ કે વિશ્વાસ નથી તો વિશ્વાસના અભાવના આધારે જ્યારે હું તમારી સાથે વાત કરું તો બની શકે કે મારા શબ્દો જે છે એની પસંદગી ખોટી થઈ જાય. અવિશ્વાસનો ભાવ હોય એટલે હું તમારી દરેક વાત ઉપર શંકા કરું. અભાવથી જ્યારે આપણે વ્યવહાર કરવા જઈએ ત્યારે પરિણામ હું પોતે દુઃખી થાઉં ને બીજા દુઃખી થાય. ત્રીજો જે છે આસ્વાદન ઈ છે લક્ષ્યમૂલક. આપણે લક્ષ્યપૂર્વક જીવવાનું પસંદ કરીએ. કેમ કે અત્યારે બી આપણે આપણા કહીએ કે મારું કોઈ જીવન સ્વપ્ન કહેતા આપણે એક મસ્ત કાર હોય, એક મોટું મકાન હોય, વેલ ફર્નિશ્ડ મકાન હોય, એમાં એર કન્ડિશનર હોય, આગળ બગીચો હોય. આજે આપણે કોઈ જીવનનું એક અંતિમ ગંતવ્ય જોતા હોય, છેલ્લે આપણે મરીએ ની પેલા આટલું કરવું. ઘણા ઘરડા હોય જેમ કે છોકરાઓના લગ્ન કરી દે પછી આપણે જીવનમાં કાંઈ નથી. છોકરાઓના લગ્ન કરી દે, 2 છોકરા હોય તો બધા મિલકત સરખે ભાગે વેચી દે, આપણું પૂરું ગંતવ્ય સ્થાને પહોંચી. તો લક્ષ્યમૂલક આસ્વાદન આપણે અંદર બનેલું છે એ પૂર્વક આપણે કોઈ વ્યવહાર કરતા હોઈએ છીએ જે કોઈ ઈ એક આપણી ગતિનો આધાર છે. લક્ષ્ય છે અત્યારે આપણું પરિવર્તનશીલ છે અને એમાં સેટિસ્ફેક્ટરી કોઈ વસ્તુ છે કે નહીં એ આપણે ચકાસી શકશું. અહીંયા જીવન વિદ્યામાં એ કહેવામાં આવે છે કે માનવનું લક્ષ્ય છે, માનવ કોઈ કુદરતી ડિઝાઇન છે તો એનું લક્ષ્ય છે એ કુદરતમાં નિર્ધારિત છે, આપણે બનાવવાનું નથી. આપણે જે કોઈ લક્ષ્ય બનાવ્યા છે એમાં આપણે જીવીને જોઈ લીધું અથવા તો આપણી આખી માનવ જાતિએ જીવીને જોઈ લીધું. કોઈ ગાડી બંગલા બનાવી લેવાથી કોઈ દાવો કરી નથી ગયા કે બરાબર. કોઈ એવું લક્ષ્ય બનાવ્યું કે લાઈફમાં એક વખત યુરોપમાં ટૂર કરવી છે, એ લક્ષ્ય બનાવવાથી એ ઘણા ફરી આવ્યા. કોઈ એવું કીધું નહીં કે આ લક્ષ્ય સ્વીકારવાથી આપણે સુખી થાય. આપણે બનાવેલા લક્ષ્ય જે છે એનાથી સુખી થઈ શકીએ કે નહીં શંકા છે. કારણ કે એ કુદરતની સાથે મેચ થાય પણ ખરા, ન પણ થાય. સમજાય છે? એટલે કે આપણી ક્ષમતાઓ કરતા ઓછું હોય લક્ષ્ય તો એનાથી દુઃખી થાય. કઈ રીતના?
કે એક પિતા તરીકે મારી અંદર ક્ષમતા છે હવે, અને એ પિતા તરીકેની ક્ષમતાથી ઓછું જીવતો હોય તો એ મારા માટે દુઃખનું કારણ બને. તો ક્ષમતા છે એ કુદરતી છે. માનવમાં કોઈ ક્ષમતા જે છે આ 5 ક્રિયાઓના રૂપમાં કુદરતી છે. ક્ષમતા પ્રમાણે ન જીવીએ તો એનું દુઃખ બને. એટલે એ ક્ષમતાઓનો વિસ્તાર માનવ લક્ષ્ય જે આપણે બોલીએ છીએ, અસ્તિત્વ સહજ લક્ષ્યથી જ થઈ છે. ક્ષમતાઓનો ઉપયોગ, સદુપયોગ જે પણ કરીએ. જેમ કે આપણે વિચાર કરીએ, અત્યારે બેઠા આપણે છીએ અને એક બંગલાનો વિચાર કરીએ. આપણે મસ્ત બંગલો. વિચાર કરવાથી આપણે તૃપ્ત થઈ શકશું, અથવા લાઈફનો એક અલ્ટિમેટ ગોલ બંગલો હોવો જોઈએ. વિચાર કરવાથી આપણને એમ લાગે અધૂરું, એટલું જ કરવાનું હતું તો પરિવાર છે એનો કોઈ મિનિંગ નથી રહેતો. લાઈફનો એકમાત્ર ગોલ છે બંગલો. પરિવારનો મિનિંગ નો લે તો હું એકલો બનાવી શકું. પરિવાર પછી બોજારો. જો લાઈફનો મિનિંગ એવો હોય કે પીએચડી કરવું છે, લાઈફનો અલ્ટિમેટ મિનિંગ પીએચડી કરવો છે, એમાં પરિવારનો કોઈ મિનિંગ લેતો નથી. પરિવારને પીએચડી નું લાગે. એટલે આપણે જે લક્ષ્ય બનાવીએ છીએ એનાથી જ આપણે માનવથી વિખુટા થઈ જાય છે, આપણા પરિવારથી વિખુટા થઈ જાય. તો આપણે કોઈ લક્ષ્ય એવું નથી બનાવ્યું ને કે જે પરિવારમાં જીવવા માટે યોગ્ય નથી. ભાઈ મારે લાઈફમાં એક વખત મિત્રો સાથે મળીને આખું વર્લ્ડ ટૂર કરી, આ એક મારું જીવનનું અંતિમ સપનું. તો પરિવારનો શું મિનિંગ? તો પછી પરિવાર શા માટે? એનો કોઈ મિનિંગ રહેતો નથી. તો લક્ષ્ય એવું હોવું જોઈએ કે જે સમગ્ર માનવ જાતિને સાંકળી શકે, જેમાં હું પણ તૃપ્ત થઈ શકું અને પરિવારમાં જીવીને તૃપ્ત. એ લક્ષ્યને આપણે નામ આપ્યું માનવ લક્ષ્ય. માનવ લક્ષ્ય એટલે માનવ જાતિ, સમગ્ર માનવ જાતિનું કોઈ એક લક્ષ્ય જે અસ્તિત્વગત છે, આપણે બનાવવાનું નથી. આનો આપણે અભ્યાસ કરીએ છીએ. સમાધાન. સમાધાન એટલે કે નિરંતર સુખ. આ સ્વયંમાં લક્ષ્ય છે કે આપણે નિરંતર સુખી થઈએ એવી આપણે અપેક્ષા સાથે જ છીએ. બીજું પરિવારમાં છે સમાધાન પ્લસ સમૃદ્ધિ. આ અપેક્ષિત છે. પરિવારમાં દરેક વ્યક્તિ છે નિરંતર સુખી હોય ને સમૃદ્ધિ સાથે. પરિવાર છે સમાધાન પ્લસ સમૃદ્ધિથી બને, કારણ કે એમાં શરીરનો પક્ષ છે એટલે ભૌતિક વસ્તુની આવશ્યકતા રહેવાની. દરેક પરિવાર છે એના પરિવારજનોના શરીરનું પોષણ રક્ષણ કરવું એ પરિવારના સદસ્યોની ફરજ છે. તો સમાધાન સમૃદ્ધિ છે પરિવારનું લક્ષ્ય બને. સમાજનું લક્ષ્ય છે સમાધાન સમૃદ્ધિ અભય, એટલે કે સમાજનો દરેક વ્યક્તિ સમાધાન સંપન્ન હોય, બરાબર, સમૃદ્ધિ સંપન્ન હોય. દરેક પરિવાર સમાજનો સમાધાન સમૃદ્ધિ સંપન્ન હોય અપેક્ષિત છે, નહીતર એ પરિવાર બીજાનું શોષણ કરશે. એક પરિવાર સંપન્ન નથી, સમાધાન સમૃદ્ધિ સંપન્ન નથી, પોતાનામાં તૃપ્ત નથી અને વ્યવસાયિક દ્રષ્ટિએ પણ એ સક્ષમ નથી પરિવારના સદસ્યોનું ભરણ પોષણ કરવા, તો એ બીજા પરિવારનું કે સમાજનું શોષણ કરશે. તો અભય નહીં આવે. આપણે અત્યારે ભયભીત છીએ એટલા માટે છીએ ને, શંકા ઉભી થાય કે ભાઈ આત્મીય તમે બોલાવ્યા છે કંઈક એનો સ્વાર્થ નહીં હોય ને અંદર, એક ક્યાંક એવો પ્રશ્ન થાય. તમે કોઈ બીજી જગ્યાએ આપણે જલ્દીથી નથી જતા, એનો કઈ અંગત સ્વાર્થ નહીં હોય. મારી સાથે જેવું થયું હતું, કોલેજમાં હું નવો પ્રોફેસર આવ્યો હતો, એક વિદ્યાર્થી છે એ કોઈ નેટવર્ક માર્કેટિંગમાં જોડાયેલા હતા ને હું આવી ડાઈ વાતો કરતા, ડાઈ વાતોના ફલસ્વરૂપે એને એમ લાગ્યું કે આ વ્યક્તિ છે આમાં જોડાશે તો એ સારું માર્કેટિંગ કરી શકે. તો મને તો બોલાયો એ રીતના કે ભાઈ
કે સર તમારા જેવા જ વિચાર ધરાવતા એક અમારે ત્યાં ફેકલ્ટી છે, તમને મળવા માટે. સારું, આપણે વિદ્યાર્થીએ કીધું ને એની વાત રાખીએ ત્યારે હું એકલો રહ્યો. ત્યાં ગયા તો એને આખી માર્કેટિંગની વાત કરી. તો આપણે સહજ રીતના સમાજમાં આવી રીતના કોઈ રીતના શિકાર બનતા હોય કે કોઈની પોતાના અંગત સ્વાર્થનો. એટલે એક પરિવાર જો સમાધાન સમૃદ્ધિ સંપન્ન ના હોય તો બીજા પરિવારનું પોષણ નહીં કરી શકે. જ્યારે અસ્તિત્વમાં પોષણની વ્યવસ્થા છે, અસ્તિત્વમાં માનવને છોડીને બાકીની જેટલી પણ રચનાઓ છે એ કોઈનું શોષણ નથી. જંગલનું ઉદાહરણ લે તો જંગલમાં વૃક્ષ વનસ્પતિ અને જેટલી પણ કુદરતી સંપત્તિ છે, પશુ પક્ષીઓ એનાથી સંપન્ન છે. ત્યાં કોઈ માણસના હસ્તક્ષેપ વગર એ પરસ્પર વિકાસ થાય છે. વૃક્ષો વનસ્પતિઓ ફલે ફૂલે છે અને પશુ પક્ષીઓ પોતાનું જીવન છે સારી રીતના પસાર કરી શકે એના માટેની કોઈ વ્યવસ્થા છે. તો અસ્તિત્વમાં કોઈ વ્યવસ્થા જે છે એનું સ્વરૂપ એ છે કે પરસ્પર દરેક રચના બીજી રચનાનું પોષણ કરે. એ રૂપમાં આપણે જોઈએ તો સમાજમાં એક પરિવાર બીજા પરિવાર સાથે અભયતા પૂર્વક ત્યારે જ જોડાઈ શકે જો એ સમાધાન સમૃદ્ધિ સંપન્ન. અને ચોથું છે નેચરમાં સંતુલન. પ્રકૃતિમાં અત્યારે અસંતુલન છે. જોઈએ કે ઋતુઓ સંતુલિત છે, પાણી આપણી ઘરે આવે અસ્વચ્છ છે, પીવાલાયક નથી. આપણી ઘરે જે શાકભાજી આવે જમવા લાયક નથી. એ જે સંતુલન છે એ માણસે પોતે જ હસ્તક્ષેપ કરીને જે ઊભું કરેલું છે સ્વીકાર્ય નથી, આપણને સ્વીકાર્ય નથી. આ લક્ષ્યપૂર્વક જીવવાથી માણસ છે નિરંતર સુખી થઈ શકે. તો મન છે એની પાસે એક ક્ષમતા છે કે એ લક્ષ્યને ઓળખીને પ્રમાણે જીવી શકે. મન છે એટલું એની પાસે કેપેસિટી છે કે એ પોતાનો જ નહીં, પોતે જ સુખી થાય એમાં નહીં, સમગ્ર સૃષ્ટિ જે છે એમાં સંતુલન પૂર્વક પરિવારમાં વ્યવસ્થા પૂર્વક સમાજમાં કોઈ વ્યવસ્થા પૂર્વક જીવી શકાય ત્યાં સુધી મન છે એ વિચારી શકે છે. મન છે એ ત્યાં સુધીનો નિર્ણય લઈ શકે. હવે એ મનને આપણે કોઈ રુચિમાં રોકી દઈએ નાનકડી વસ્તુમાં, એને જ આપણે કીધું સંકુચિત મન. શાકમાં મીઠું ઓછું છે. આ જે જીવનનો જે આપણે જોઈએ છે ડે ટુ ડે લાઈફ, કે કોઈ રુચિમાં આપણે જયારે રોકી દઈએ છીએ તો એ લિમિટેડ થઈ જાય છે. મન છે એ સંકુચિત થઈ જાય. એ સંકુચિત મન છે એ સ્વીકાર્ય નથી, આપણને પોતાને જ સ્વીકાર્ય નથી. એક અધૂરું હોય લાગે એ શું છે કે મારા મન પાસે એક ક્ષમતા છે કે મારા પરિવારથી લઈને સમગ્ર વ્યવસ્થા સુધીનો એ વિચાર કરી શકે છે, ત્યાં સુધીની એની ક્ષમતા છે ને મેં એને રુચિઓમાં રોકી દીધું. બરાબર, તો પસંદ ના પસંદમાં રોકી દીધું. સંબંધો આપણે પસંદ ના આધારે નક્કી, એમાં પણ મૂલ્યોનો કોઈ આધાર ના હોય. તો એ જીવવાથી જે મળતું સુખ છે એ આપણું નાનું, બીજું કઈ નથી. તો સંકુચિતતા શું છે? સંકુચિતતા એ છે કે મન પાસે સમગ્ર વ્યવસ્થામાં જીવી શકવાની ક્ષમતા હતી, એને મેં રુચિઓમાં રોકી દીધી. એ સંકુચિતતા. મન પાસે ક્ષમતા છે કે એક માનવથી લઈને સમગ્ર માનવજાત સુધીને જોડી શકે, ની સાથે વ્યવહાર કરી શકે એટલી ક્ષમતા સાથે, બધાને સ્વીકાર કરી શકે એટલી ક્ષમતા સાથે એને મેં મારા પરિવારમાં, અને પરિવારમાં એ મારા હું બેન મારા બે એમાં રોકી દીધું. એ જે સંકુચિતતા છે ને એ જ આપણી અંદર રહેલી ક્ષમતા છે, અને જયારે આપણે સંકુચિત કરી દઈએ એનું દુઃખ માણસને બનેલું. આ થોડુંક વિચારવા જેવી વસ્તુ, જે સૂક્ષ્મ દ્રષ્ટિએ વિચારે ને ખ્યાલ.
એટલે એનો મતલબ એટલો જ થાય કે મેં મારા પરિવારનો સ્વીકાર કર્યો, સમગ્ર માનવ જાતનો જે નકાર કર્યો છે ને એનું દુઃખ માણસની અંદર બને. મેં મારી રુચિઓનો સ્વીકાર કર્યો પણ બીજાની રુચિઓનો અસ્વીકાર કર્યો ને એનું દુઃખ બને, અને એ અભાવ રૂપે વ્યક્ત થાય. એટલે કોઈ વસ્તુ માનવ છે તો પૃથ્વી ઉપર સમગ્ર માનવ જાતિ જે છે એમાંથી કોઈ એક અંશનો બી અસ્વીકાર થાય ને એનું દુઃખ થાય. એટલે આપણે એક સૂત્ર પરિચય શિબિરમાં વારંવાર લખીએ છીએ કે સ્વીકૃતિ બરાબર સુખ અને અસ્વીકૃતિ બરાબર દુઃખ. જેટલી વસ્તુને આપણે નકારીએ છીએ, અસ્વીકાર કરીએ છીએ તો દુઃખ બને. તો અહીંયા કહેવા માંગે છે કે એનો અસ્વીકાર નથી કરવાનો, તેને સમજી લેવાનો. એ શું છે? દાખલા તરીકે અહીં કચરો પડ્યો છે તો આપણને ગમે જ નહીં કે કેમ આ ગંદુ. આપણે એને સમજી લઈએ કે ભાઈ કઈ રીતના એ કચરો છે એ દૂર થઈ શકે, અથવા તો આપણે નિરંતરતામાં અહીંયા ગોષ્ઠી કરવી છે તો કઈ રીતના કચરો દૂર થઈ શકે, આપણે વ્યવસ્થા કરવી. વ્યવસ્થાપૂર્વક આપણે સુખી થઈએ. હવે એમાં જોઈ શકીએ કે આપણે કોઈનો નકાર નથી, એક વ્યવસ્થાનો વિચાર કે વ્યવસ્થા કઈ રીતના ઊભી થઈ શકે. તો લક્ષ્યપૂર્વક જીવવાથી આપણને વ્યવસ્થાનો વિચાર કે ખરેખર અહીંયા કચરો છે તો હવે કઈ રીતના આપણી જવાબદારી બને કે ફરીથી ન થાય, દૂર કરી. પરિવાર છે એક વ્યવસ્થા છે. પરિવારમાં આપણને કોઈ એવી નાની મોટી સમસ્યાઓ રહેતી હોય તો હવે લક્ષ્યપૂર્વક જીવવાથી ખ્યાલ આવે કે મારું લક્ષ્ય અને મારા પરિવારના સદસ્યનું લક્ષ્ય એક જ છે. તો હવે પરસ્પર આપણે સહયોગી થઈ શકીએ કે વિરોધી થઈને જીવી શકીએ. શું સ્વીકાર? મારું અને મારા પરિવારના સદસ્યનું લક્ષ્ય જે ભૌતિકતામાં આપણે જે લક્ષ્ય બનાવીએ છીએ ને, મારે 2 BHK લેવું છે ને 3 BHK લેવું છે ને મારે કારનું આ મોડેલ લેવું ને એ લેવું છે, એમાં વિરોધ આવવાની પૂરેપૂરી સંભાવના. મારે જે ઈચ્છા, મારે જે અપેક્ષિત છે મારામાં, એ જ એનામાં બી અપેક્ષિત છે ને એ જ આ મારું લક્ષ્ય છે પરિવારનું. સમાધાન, સમૃદ્ધિ સંપન્ન, સમજદારી સંપન્ન પરિવાર અને સમૃદ્ધિ સંપન્ન પરિવાર. એ જ એનું લક્ષ્ય છે. હવે આપણે કાં સહયોગી થઈ જીવી શકીએ કાં વિરોધી થઈ જીવી શકીએ. પરિવાર ગોષ્ઠી આપણે એટલે જ રાખીએ કે આ પરિવાર સાથે સમજવાની જરૂર છે. પરિવાર સાથે સમજશું ને તો ખ્યાલ આવશે કે પરસ્પર બધા આવું જ ઈચ્છે છે. ઘણી વખત આપણે કરી નથી શકતા એ બીજો પ્રશ્ન છે, બધા ઈચ્છે છે તો આવું જ. આમાં કોઈ પ્રશ્ન હોય તો આપણે લઈ શકીએ. બરાબર છે. તો લક્ષ્યપૂર્વક જીવવાથી નિરંતર સુખી થઈ શકીએ, કારણ કે હવે એમાં મારી જવાબદારી એ ફિક્સ થાય કે હું સમગ્ર માનવ જાતિ સાથે જોડાયેલો છું. તો કોઈ અવ્યવસ્થા છે તો એ સમગ્ર માનવ જાતિનું દુઃખ છે. અવ્યવસ્થા મારા એકલાનું દુઃખ નથી, અને એમાં મારી પોતાની કોઈ ભાગીદારીથી જ વસ્તુ અવ્યવસ્થા દૂર થઈ શકશે. પરિવારમાં કોઈ અવ્યવસ્થા હશે તો એ મારી પોતાની કોઈ ભાગીદારીથી જ દૂર થઈ શકે. સમાજમાં કોઈ અવ્યવસ્થા હશે તો એ મારી પોતાની ભાગીદારીથી જ દૂર થઈ શકશે. મારી જિમ્મેદારી, ભાગીદારી વગર કોઈ વસ્તુ પોસિબલ નહીં બને. જો એ પણ જોઈ શકીએ, સમજો કે અહીંયા કોઈ અવ્યવસ્થા છે, બરાબર, આ ચેર બરાબર નથી ગોઠવેલી, બોર્ડ બરાબર સાફ નથી થયેલું, કોઈ પણ રીતના અવ્યવસ્થા, તો કદાચ તમે પાર્ટિસિપેટ ના કરો તો બીજા 2-3 લોકો એવી ભાગીદારી કરીને ચેર બરાબર ગોઠવી નાખશે અને બધું વ્યવસ્થિત કરી નાખશે. પણ હું ભાગીદાર નથી થઈ શક્યો ને એનું મને જો રંજ. પરિવારમાં આ વસ્તુ ખાસ થઈ શકે.
કારણ કે અવ્યવસ્થા હતી ને એમાં મારી ભાગીદારી અપેક્ષિત હતી ને મેં કઈ કરી ન શક્યું. આનું દુઃખ રહ્યું. માતા પિતા છે તો સંતાન છે એમાં કોઈ એની માનસિકતામાં કોઈ સમસ્યા હોય અથવા તો પોતે કોઈ આપણે જેને કહીએ કે જે પરિવારથી આજની પેઢી વિખૂટી થતી દૂર ભાગતી જાય છે અને કોઈ અનિષ્ટોનો શિકાર બને તો આપણને દુઃખ થાય છે. શું દુઃખ થાય છે? કે એના જીવનમાં હું કોઈ પ્રભાવી રીતના કોઈ મારું ભૂમિકા ના રહે. કદાચ તમે શિક્ષણ લેવા મોકલો ને આગળ જતા કોઈ સુધરીએ સંતાન, મારી ભૂમિકા ના હોય ને તો મને એનું દુઃખ રહે કે મારું કઈ મેં ભાગીદારી નિભાવી નહીં, બીજાના હવાલે કર્યું. એટલે માણસ ખરેખર ભાગીદારી કરવા ઈચ્છે જ છે, એ જિમ્મેદારી લેવા ઈચ્છે જ છે, ઈ પૂર્વક જ એને સુખ થાય, ઈ સંતોષી થાય. પણ હવે એ દેખાવું જરૂરી છે કે કોઈ પણ અવ્યવસ્થા છે તો એમાં પરિવારની સંયુક્ત જવાબદારી છે, સમગ્ર માનવ જાતિની જવાબદારી. એમાં મારી એક બड़ी ભૂમિકા છે. મારી સમજદારી અનુસાર ભૂમિકા છે. મારી જેટલી સમજદારી હોય એ પ્રમાણે ભૂમિકા નિભાવી શકું, નહીતર હું બીજાને ઉપર ઢોળીને આગળ નીકળી જઈશ. કારણ કે મને દેખાઈ ગયું છે કે દરેક વ્યક્તિમાં ક્ષમતા છે આ પ્રકારે જીવવાની, લક્ષ્યપૂર્વક જીવવાની. એ આધારે આપણે હંમેશા વિશ્વાસ બનેલો, વિશ્વાસ બનેલો રહે એટલે માણસ સાથે જીવવાનું છે એ પોસિબલ બને. કારણ કે સંબંધમાં મિનિમમ વસ્તુ અપેક્ષિત હોય તો વિશ્વાસ છે, વિશ્વાસ ના હોય તો સંબંધનો કોઈ મિનિંગ જ નથી. આપણે આગળ મૂલ્યોમાં સમજશું પરિવારની જયારે વાત આવશે. મારી અંદર વિશ્વાસ એટલે બનેલો છે કે કોઈ માણસમાં વ્યવસ્થાનું સ્વરૂપ છે મેં નથી ઓળખ્યું. કે આજે આપણે વાત કરીએ છીએ તો હું તમારા પરિવારથી કે કોઈ એટલો પરિચિત નથી, પણ દરેક વ્યક્તિમાં સમજવાની ક્ષમતા છે, આધારે આપણે વાતચીત કરી છે. દરેકમાં કોઈ ક્ષમતા છે ગ્રહણ કરવાની, એના આધારે આપણે વાતચીત કરી શકીએ, સહજતાથી કરી શકીએ, એક પરિવારની જેમ વાતચીત કરી. માનવ સાથે જીવવું એકદમ સહજ વસ્તુ છે. જો એની મૂળ ક્ષમતાને આપણે ઓળખી લઈએ, એની કુદરતમાં શું વ્યવસ્થા છે એને ઓળખી લઈએ તો એ સહજ છે. તો આપણી જીવનની પસંદગી છે એનો આધાર છે એ આસ્વાદન છે. એ આસ્વાદનમાં લક્ષ્ય પ્રમાણે આસ્વાદનથી લક્ષ્યપૂર્વક, માનવ લક્ષ્યપૂર્વક આપણે નિરંતર સુખી થઈ શકીએ. કારણ કે એમાં આપણે સ્વીકૃતિ બનેલી છે, એક પરિવારના સદસ્યથી લઈને સમગ્ર માનવ જાત સુધીની સ્વીકૃતિ બનેલી. કારણ કે હવે મારો જીવનનો એરિયા છે નાનકડું સર્કલ નથી. નાનકડું સર્કલ મતલબ હું મારા બે એમાં થાય શું કે બાકીનો જે સમાજનો નકાર જે છે તો એ નકાર છે એ અવિશ્વાસના રૂપમાં મારી અંદર સ્થિર થાય. બાકીના લોકોની જવાબદારી મારી નથી, અથવા તો બાકીના લોકોનો જે અસ્વીકાર જે થાય ને એનાથી એના તરફથી આવતું દુઃખ વધતું રહે. જોબના સ્થળે હોય કે સમાજમાં કોઈ વ્યક્તિ હોય, એનો અસ્વીકાર થાય એનું કારણ કે મેં મારે લક્ષ્યપૂર્વક મેં મારે જાતને સમગ્ર માનવ જાતિ સાથે જોડી જ નથી. હું મારી જાતને અલગ સમજુ છું, મારા પરિવારને અલગ સમજુ છું, મારું પરિવારની અલગ છે. આજે અલગતા છે ને એ માણસમાં દુઃખનું કારણ. આજે અસ્વીકૃતિ જે બને ને બાકીના લોકો, એ અસ્વીકૃતિ જે છે એ પરિવારમાં પછી આવે. કારણ કે લક્ષ્ય ઓળખવાથી, લક્ષ્ય ન ઓળખવાથી હું મારા જ સંબંધીને નિરંતરતામાં સ્વીકાર કરી શકું છું કે નહીં એ ડાઉટ જાય. એક સમયે મોટા ભાગના લોકો છે એ વિથડ્રોલ કરી લે, છોડી દે છે કે હવે એ આવું જ રહેશે, એનો સ્વભાવ આવો જ છે. તો આપણે જે શરૂઆતમાં વાત કરી અધૂરપને દૂર કરવાનો પ્રયાસ આપણે ઓલમોસ્ટ છોડી દીધો છે, આપણી પોતાની અને આપણા પરિવારના સદસ્યોની.
ત્યારે પરિવાર એટલા માટે છે કે આપણે અને આપણા પરિવારના સદસ્યો સાથે જે વિકાસ કરી શકીએ એના હાથમાં. આપણો જે કઈ અત્યાર સુધી વિકાસ થયો છે એ પરિવારમાં રહીને જ થયો. તો એ ક્યારે છોડી દીધી? તો કે ભાઈ માનવના રૂપમાં મેં મારો ક્યાં સ્વીકાર કર્યો? મારે સુખી થવું છે એ ભૂલાઈ ગયું. હું કોઈ સમજદારી પૂર્વક સુખી થઈ શકું એનો મને ડાઉટ છે. એટલે હું સમજદારીના પ્રયાસે છોડી દઉં. ક્યારેક ક્યારેક વાંચવા બેસી જાય પછી એમ થાય કે ના ઠીક છે. તો જિજ્ઞાસા એ કદે ખતમ થઈ જાય માણસ. સમજવાના અર્થમાં જિજ્ઞાસા એ ખતમ થઈ જાય. તો લક્ષ્યપૂર્વક એ જો સ્થિર થાય કે અસ્તિત્વમાં કોઈ માણસની સુખી થવાની વ્યવસ્થા છે, એ વ્યવસ્થાને સમજીને જ સુખી થઈ શકીએ. મારી પોતાની રીતથી હું સુખી થવા જાય તો બીજા અથડાવવાનું પોસિબલ બની જ શકે કે હું બીજા અથડાવ થઈ શકે. તો આજે 5 મિનિટ છે તમારામાંથી કોઈને શેરિંગ કરવું હોય કેવું છે? બરાબર વાત થઈ. આપણે જે કોઈ ગોષ્ઠી કરીએ છીએ અર્થમાં કરીએ છીએ કે બધા છે એમાં વિચારવાની ક્ષમતા છે જ, તો શું કરવાનું? પરિવારમાં બેસીને ના વાત કરે. પરિવારથી મોટી સુરક્ષિત જગ્યા કોઈ નથી. ઓનલાઈન હતા ને કિરણબેન, હા અચ્છા. આ બાર ત્યાં નાલંદામાં બહુ માળીમાં બહુ માસી એક આ નાનકડો પ્રયાસ કરીએ છીએ, તમને કેવું લાગે? બરાબર છે? પરિવારના સદસ્ય છે એવું ના માનવું કે અહીંયા આપણે ભલે કોલેજ રાખી છે પણ પરિવારના સદસ્યો તરીકે જ અમે વાત કરીએ છીએ. જેમ કે વાત કરતી હોય તો હું ભૂલી જાઉં તો જ વાત થઈ. અને એ જ રીતના અમે બધા લોકો છે જોડાયેલા. બરાબર વાત થઈ. થોડુંક સમજાયું છે કારણ કે ના કે તને મૂકી જ જવાનું. કેમ ન જાય મારી ઘરે બહુ સારું. માસ્ટર થોડાક દિવસ 15 દિવસ થાય ને તો મને એ કે આ કે ધ્યાન નથી તો બરાબર કેમ આવે પણ મારી ઘરે માસ્ટર આવ્યો આ પાણી બીજા કે જાય નહીં. હાથ છે ને આપણી ખુશીનો વિસ્તાર થાય. અને આપણા જે મળ્યા તો પેલા ખુશી હતી જે આપણા પરિવાર સુધી સીમિત હતી, એને આપણે વિસ્તાર કર્યો. મારા સસરાને આ લોકો ગરબી કરે સાથે તો પણ કે તમે પાછા એવો જ ભાવ રાખ્યો. મારા સસરા નથી પણ તમે એમ કે એવી જ રીતે મજા આવે છે રાખો છો. બધા લઈ જ લ્યો. હમણાં જો છોકરાઓ એક પછી એક આવશે, બધાને લઈ જશે. બધાયનું છે. એક આ બાળકોનો એ પહેરેલા બિઝનેસ કે ઈ પેઢી જે છે ને ઈ આવી રીતના કોઈ સુરક્ષિત વાતાવરણમાં જ આગળ વધી શકે. જરૂર છે. અમારે તો છે એને વધારે પરિવારથી દૂર થઈ છે એટલે હું સર્કલ જ દઉં છું. પરિવાર આનાથી બી બધું થોડું ઓછું કરીને આવું કરે તો પરિવારને લીધું બધું દિલ્હીમાં ચાલુ થઈ ગયું. દરેક કોર્સમાં પહેલા વર્ષમાં એક લેક્ચર
તમને નંબર તમને કેવું લાગ્યું? બરાબર. એટલે કોઈ પણ આમાં એવું નથી કે ભાઈ અમે આ બોર્ડ રાખ્યું છે એટલે સાહેબ બોલે ઈ સાચું છે. આપણે પરસ્પર ના તમારા ઓપિનિયન મહત્વનો છે. હા, મને ઘણું સારું લાગ્યું અને જે આ દરેક જનરેશન છે ને કંઈક તો શીખવું જ જોઈએ. મારા સસરા એવું કહે કે શીખવાની કોઈ ઉંમર નથી. મારા સસરા મને એવું કહે કે શીખવાની કોઈ ઉંમર નથી. તમે 78 ના હોય ને તો એ પણ તમે શીખી શકો. એ 78 ના છે. હું તો અત્યારે શીખું જ છું દરેક પાસેથી. મારી ખુશી નાની છે, એની પાસેથી એક જાણવા મળે. હવે એમનો જે રીતે એ લોકો રહ્યા તો આજે આ જનરેશનને જોઈને એ લોકોને એવું થાય છે આ તો બહુ સારી રીતે જીવે છે, પણ એ લોકો અત્યારની જનરેશન વડીલોને જીવતા શીખડાવે. પહેલા એવું હતું કે મમ્મી પપ્પા પેલા આપણે બહાર જવા દેતા ને એવું હતું. આ જનરેશન બધાને સ્વીકારશે, પણ પ્રોબ્લેમ ક્યાં થાય છે કે મારા હસબન્ડ લેક્ચરર મતલબ પ્રોફેસર છે, તો ઘણી વખત એની પાસે એવા ઇશ્યુ પણ આવે છે કે મમ્મી પપ્પા બાળકોને જેને કહેવાય ને કે ટીચર્સને સોંપી નથી શકતા. એક સારા શિક્ષક જો તમારી પાસે હોય તો તમે એને સોંપી નથી શકતા. મારો દીકરો કે મારો એવું થઈ જાય. તમે શિક્ષક છે ને એ બહુ સારું ભણતર કરી શકે છે. તમે એને સોંપી દો એ શિક્ષક તો એનાથી ઘણું સારું મળે છે. અત્યારે અમે અમે દર વખત ગુરુ પૂર્ણિમા ઉજવીએ છીએ. શરૂઆતમાં આજે એમના લગભગ 19 વર્ષ થયા છે. દર વખત અમે મારા હસબન્ડ છે દર વખત પૂજા કરે. પૂજામાં દર વખત 5 કુંવારિકાની હાથે આરતી કરાવે. તો હવે જમાનો એવો છે કે મમ્મી પપ્પાને એવું કઈ શીખવાડતા નથી કે કઈ રીતે આરતી કરવી. હવે છોકરીઓ આમે આરતી કરે છે. એટલે ઘરની અંદર પણ એ લોકોને શીખડાવવું જરૂરી છે. અને હકીકતથી આંટી તમે બધા સ્વીકારે છે. મારા હસબન્ડ છે ને એ જનરેશન છે એ લોકોની તકલીફ છે એ લોકોને એકચ્યુઅલી છે એમાંથી સારું છે એ નથી શીખતા. મારા હસબન્ડ ના ક્લાસ ત્યાં કોઈ પણ છોકરી કે છોકરો કોઈ પણ આવે એવું જ કે છે કે અમારા 19મી સદીના ક્લાસ છે, તમારે આવું હોય તો આવવાની છૂટ છે, ન આવું હોય તો ખરેખર શું છે આ હકીકત છે. પણ એમાં ખાલી ટીચર્સનો જ ભાગ નથી હોતો, મા બાપનો સૌથી પહેલો ભાગ હોય છે. બીજો ભાગ શિક્ષકનો હોય છે. હવે તો પેલા એમ કે તમે ખીજાતા નહીં સર. હા બસ તકલીફ આ છે કે ખીજાતા નહીં. તમે ખીજાઈ તમારે તમારે આખો દિવસમાં મમ્મીને કેટલી વાર ખીજાવવાનું? ઓને 7 કલાક થી 8 કલાક સાચવવાનું તો થોડુંક તો એને ટાઈમ તો પીવું જ પડે ને. એટલે જ કે બધી જનરેશન જે છે ને એ લોકો પોતે એવું માનતા થઈ ગયા છે કે અમારા બાળકોને તમારે કઈ નહીં કરવાનું છે અને વડીલોની હારે જે અણબનાવ થાય છે ને એનું મેઇન કારણ પડી છે કે વડીલો છોકરાઓને કંઈક કહે તો કે અમારા છોકરાને નહીં કહેવાનું. બધા એવું નથી કોઈને ચટણી એક્સ્ટ્રા જોઈએ પણ જે પહોંચી જ શકે નહીં. બાળકોની જિજ્ઞાસા એટલી તીવ્ર હોય છે ને અઘરી છે. જેવું વાતાવરણ જોઈએ ને પ્રમાણ બાળકોએ બહુ સરસ તમે નિર્ણય છો